કેમ છો બધા? મજામાં ને? બધાને જય શ્રી કૃષ્ણ. હવે તમે એફઆઈ પૂરું કરી અને એસવાયમાં આવ્યા છો, બરાબર? એટલે આપણે આજે મેઇન ગુજરાતી પેપર નંબર 7 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ 1 નો અભ્યાસ કરીશું, બરાબર? તેમના એકમો વિશે એટલે કે અભ્યાસના મુદ્દાઓ વિશે આગળના લેક્ચરમાં આપણે ભણી ગયા છે. આજે આપણે હવે એમના એકમો વિશે સવિસ્તારથી ભણીશું, બરાબર? તમે કયા સેમમાં આવી ગયા છો? તો કે ત્રીજા સેમમાં. અને મેઇન ગુજરાતી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની ખૂબીઓ અને ખામીઓની વિગતે ચર્ચા કરો. અથવા તમને એ રીતે હોઈ શકે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની વિશિષ્ટતાઓ અને મર્યાદાઓ. એટલે આપણે એકમ 1ની અહીં ચર્ચા કરીએ છીએ, બરાબર? એમાં એકમ 1માં આપણે નરસિંહ પૂર્વ જૈન અને જૈનેતર સાહિત્ય, ઘડનારા પરિબળો અને વિશિષ્ટતા અને મર્યાદા, બરાબર? મધ્યકાલીન સમય એટલે કેવો સમય, એ પણ આપણને પ્રશ્ન થાય ને. જ્યારે વાહન વ્યવહારની વ્યવસ્થાઓ ન હતી, લોકો અંધશ્રદ્ધામાં અને શિક્ષણના અભાવથી જીવન વિતાવતા હતા. છાપખાનાઓ નહોતા, પ્રેસ નહોતા. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો કઈ રીતે જવું, એ પણ પ્રશ્ન હતો. અને ત્યારે કોઈ જ પ્રકારની સુવિધા ન હતી. વિજ્ઞાન ટેકનોલોજીનો વિકાસ ન હતો. ઘણી બધી વિટંબણાઓની વચ્ચે માનવ વ્યવહારો થતા હતા. એ વિટંબણાઓ વચ્ચે માનવ પોતાની ઈચ્છા, પોતાના ક્યાંક માનવ પોતાનું મનોરંજન મેળવવા માટે તલપાપડ હતો. ત્યારે કેવી કેવી ખૂબીઓ હતી, ત્યારે કેવી કેવી ખામીઓ હતી. અને ત્યારે કોઈ જ પ્રકારના વિજ્ઞાન ટેકનોલોજી ન હોય તો લોકો મનોરંજન, આજે તો ટીવી હોય, મોબાઈલો હોય, રેડિયો હોય, એ બધી સુવિધાઓ હતી જ નહીં, બરાબર? સમજાય છે ને? કે ત્યારે એ પ્રકારની કોઈ જ સુવિધાઓ ન હતી. અને ત્યારે એ સમયમાં લોકો કોઈ ભક્તિનો આશરો લેતા. કારણ કે મધ્યકાલ સમય એટલે હું તમને વારંવાર એફઆઈમાં ક્લાસ લેતી ત્યારે પણ ખાલી એમ સંદર્ભ તરીકે જ સમજાવતી કે મધ્યકાળ એટલે એવો કાળ હતો કે ત્યારે સૂઝબૂઝનો અભાવ હતો જ. લોકોમાં સમજણ શક્તિ હતી જ નહીં, ધર્મનું જ્ઞાન હતું નહીં, અંધશ્રદ્ધામાં લોકો એટલા બધા માનતા હતા. અને એ અંધશ્રદ્ધા વચ્ચે લોકો એટલા બધા વિટંબણાઓમાં ફસાયેલા હતા કે જ્ઞાનનો અભાવ જોવા મળતો હતો, બરાબર? અને ત્યારે આ ભક્તિ કેન્દ્ર સ્થાને હતી. જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, બરાબર? જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ એક બિંબ તરીકે અથવા તો કહીએ તો એમનો ત્યારે ખાસ મહત્ત્વનો ભાગ હતો. 12મી અને 19મી સદીના પૂર્વવિદ્ધ સુધી એક પ્રકારનું સાહિત્ય રચાણું હતું. અને મધ્યકાળના છેલ્લા પ્રતિનિધિ કવિ તરીકે આપણે જોઈએ, ભક્ત કવિ તરીકે આપણે જેનું નામ લઈ શકીએ એટલે દયારામ હતા. તેમનું અવસાન છે ને એ 1852માં થયું હતું. આ સમયગાળામાં જે સાહિત્ય જોઈએ, જે સાહિત્ય પર આપણે નજર નાખીએ કે તેને ઢંઢોળીએ, ત્યારે ઘણા બધા નાના મોટા સાહિત્યનું સર્જન પણ તેમાં ઝીલાતું જોવા મળે છે, બરાબર? તો આ મધ્યકાલીન સાહિત્ય
માં જોઈએ કે કયું કયું મહત્ત્વનું સ્થાન ધરાવતા હતા. કેન્દ્ર સ્થાને ધર્મ હતો. જીવનના ઉલ્લાસ આનંદ તરફ ઉદાસીનતા લોકોમાં હતી. સમકાલીન જીવનનું નિરૂપણ હતું. મોટાભાગનું સાહિત્ય છે ને એ હસ્તલિખિત અને કંઠસ્થ હતું. પ્રેમાનંદ જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ આખ્યાનો અને આખ્યાન શિરોમણી એટલે પ્રેમાનંદ, બરાબર. આના વિશે પણ મેં ક્લાસમાં ઘણી વખત ચર્ચાઓ કરી છે. ત્યારે એ પર્ણમાં લખી અને નદીમાં વહેતું કરતા લોકો નદીની કાંઠે કોઈ પોતાના કામ પરવારવા એવા હોય તો એ આ પર્ણ લઈ અને વાંચતા. કારણ કે ત્યારે હસ્તલિખિત મળતું, ક્યારેક છાપખાનાઓ કોઈ વ્યવસ્થાઓ જ ન હતી, બરાબર. પદ્ય પ્રધાન સાહિત્ય હતું, કારણ કે ગદ્ય રચાતું જ નહીં. ગદ્ય એટલે શું એ ખ્યાલ જ હતો નહીં. અર્વાચીન યુગ આવે છે ને ગદ્યનો ઉદય થાય છે, બરાબર. પછી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની જે મર્યાદાઓ છે એ કઈ છે, વિશિષ્ટતાઓ આપણે આ જોઈ. મર્યાદા તો કે સાહિત્યિક સૂઝબૂઝનો અભાવ હતો. ગદ્ય સાહિત્ય ઓછું હતું. એક જ વિષય ઉપર કવિઓનું સર્જન હતું. પ્રેમાનંદ તો આખ્યાન શિરોમણી, સામળ તો કે વાર્તાઓ આપી. ધીરાની કાફીઓ હતી. ભોજાના ચાપખા હતા. એક જ પ્રકારનું એ સાહિત્ય આપણને જોવા મળે છે, અલગ અલગ નહીં. જેમ કે આજે કોઈ કવિ છે તો નાટક પણ લખે છે, ગઝલ પણ લખે છે, પત્રકારત્વ તરીકે, સંપાદક તરીકે કોઈકને કોઈ અલગ અલગ ક્ષેત્રમાં જ વિવેચન પ્રવૃત્તિનો અભાવ હતો. આ એમની મર્યાદાઓ જ. હવે જોઈએ કે સાહિત્યિક વિશિષ્ટતા કેન્દ્ર સ્થાને ધર્મ શું કામ હતું? કારણ કે લોકોને સાચા માર્ગે વાળવા હોય તો એ ભક્તિનું ભાથું લઈ, ભક્તિનું માર્ગ લઈ, ભક્તિને એક માધ્યમ બનાવી અને સંતો, ભક્તો, જૈન સર્જકો, જૈન મુનિઓ દ્વારા આ કાર્ય કરવામાં આવતું હતું. કારણ કે જૈન અને જૈનેતર સાહિત્ય આપણે જ્યારે સમજશું ત્યારે ખ્યાલ આવશે કે એ લોકો પોતાના ધર્મને કેન્દ્ર સ્થાને રાખવા માટે, મુખ્ય રાખવા માટે, પોતાના ધર્મ તરફ માણસ કેમ ઝડપથી વળે એના માટે થઈ અને સાહિત્ય રચતા હતા. જો લોકોમાં અંધશ્રદ્ધા એટલી હતી એટલે ધર્મનો સહારો ન લે તો લોકો એ તરફ વળવાના ન હતા, બરાબર ને? સમજાય છે ને કે આપણા દેશમાં વિધર્મીઓનું રાજ્ય હતું અને એ વિધર્મીઓના રાજ્યના કારણે આપણો જે ધર્મ હતો, આપણા જે સત્તા ધર્મની હતી એના ઉપર વિધર્મીઓનું રાજ્ય થઈ ગયું. બિનસલામતી થઈ ગઈ ને ભય ફેલાવા માંડ્યા, પ્રજામાં અશાંતિ ઊભી કરવા લાગ્યા. ઉપાસનાઓ, ધર્મ, જ્ઞાન, ભક્તિ આ બધાથી દૂર થવા લાગ્યા. એટલે પછી મધ્યકાળના ભક્ત કવિઓ નરસિંહ, મીરા, દયારામ, વૈષ્ણવ સંપ્રદાયના ભક્ત કવિઓ આખો સમાજની વિષમતા પર કટાક્ષ કરી અને એ સાહિત્ય રચે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સહજાનંદ, મંજુકેશાનંદ, બ્રહ્માનંદ, પ્રેમાનંદ વગેરે કવિઓએ નૂતન અને નવીન ભાવ સંવેદના દ્વારા લોકો સુધી કેવી રીતે સાહિત્ય પહોંચે એને ધ્યાનમાં રાખી અને કેન્દ્ર સ્થાને ધર્મ મૂક્યું છે, બરાબર. એ પછી જીવનનો આનંદ ઉલ્લાસ તરફની ઉદાસીનતા લોકોમાં હતી. ત્યારે કોઈ વિજ્ઞાન ટેકનોલોજીનો વિકાસ થયો ન હતો. કોઈ રોજ માણસ એક જ તરફનું કામ કરી અને થાકતો, કંટાળો જીવન તરફનો આવતો, ઉદાસીનતા વારંવાર લોકોમાં આવતી, બરાબર. એટલે એ મધ્યકાળ સાહિત્ય તરફ આપણે દ્રષ્ટિ ફેરવીએ ને તો ખ્યાલ આવે કે આચાર વિચાર, લાગણીઓ, રીત રિવાજો, વર્ણનો વગેરે એક અલગ ધર્મ, વર્ણ, જાતિ, ઊંચ નીચના ભેદભાવો આ બધું એમાં જોવા મળે છે, બરાબર.
એટલે ત્યારે કોઈ પણ પ્રકારનો આનંદ ઉલ્લાસ એ તમને જોવા ન મળે, બરાબર. એ પછી સમકાલીન જીવનનું નિરૂપણ, એ યુગમાં પ્રતિબિંબિત જોવા મળે છે કે એ સમયનું જીવન કેવું હતું. પ્રજા એ માત્ર ને માત્ર આનંદ ઉલ્લાસ વિના જ જીવન વિતાવતી હતી. માન્યતાઓ ને અંધશ્રદ્ધાઓ, શુકન અપશુકન, રહેણી કહેણી, પહેરવેશ ઉપર સમાજની એક દ્રષ્ટિ મંડાયેલી રહેતી હતી. જૈન કવિઓએ ફાગુ કાવ્ય રચી અને લોકોને થોડું ઘણું મનોરંજન પૂરું પાડ્યું છે, પણ એ સમકાલીન જીવન એ પ્રકારનું હતું. એ પછીનો મુદ્દો, મોટાભાગનું સાહિત્ય હસ્તલિખિત જોવા મળે છે. ત્યારે કોઈ પણ પ્રકારના મુદ્રણ હતા જ નહીં, છાપખાનાઓ હતા જ નહીં. લોકો લિપિઓ દ્વારા પોતાના હાથથી કાંઈ ને કાંઈ લખી અને એક ગામથી બીજે ગામ નદીઓમાં વહેતું કરી અને સાહિત્યનો પ્રચાર કરતા, બરાબર. એ પછી પદ્ય પ્રધાન સાહિત્ય હતું. દુનિયાની કોઈ પણ ભાષાના સર્જનનો પ્રારંભ છે ને એ પદ્ય સ્વરૂપથી જોવા મળે. મહાકાવ્યો તમે લ્યો કે કોઈ પણ, કારણ કે ગુજરાતી સાહિત્યની માતા સંસ્કૃત ભાષા છે, બરાબર. ગુજરાતી ભાષાની માતા એટલે સંસ્કૃત, સંસ્કૃતમાંથી ગુજરાતી ભાષાનો ઉદ્ભવ થયો છે, એટલે પદ્ય પ્રધાન રહેવાની છે, બરાબર. એ પછી એમની વિશિષ્ટતાઓ પૂરી થઈ અને મર્યાદાઓ આવે છે. સાહિત્યમાં સૂઝબૂઝનો અભાવ જોવા મળતો જ. ગદ્ય સાહિત્ય ઓછું હતું, ત્યારે કંઠસ્થ થયેલું અને હસ્તલિખિત થયેલું સાહિત્ય વધારે જોવા મળતું હતું. એક જ વિષય ઉપર કવિઓનું સર્જન જોવા મળતું. મેં તમને કીધું ને કે અખો હોય, શામળ હોય, દયારામ હોય, મીરાબાઈ હોય, નરસિંહ, એ કોઈ પણ વ્યક્તિ એક જ પર સાહિત્ય રચતા. શામળ હોય તો તેમની વાર્તાઓ જ હોય, મીરા હોય તો તેમના પદો હોય, નરસિંહ હોય તો પ્રભાતિયા હોય, પદો હોય, એ રીતે. એટલે આમ મધ્યકાળ સમય એટલે અંધાધૂંધી ભરેલો, સૂઝબૂઝના અભાવવાળી પ્રજા હતી. અને એ સમયમાં લોકો કઈ રીતે રહેતા હતા એમના વિશેની આપણે અહીં ચર્ચા કરી છે. અને હવે પછી આપણે ફાગુ સાહિત્ય સ્વરૂપ વિશે અભ્યાસ કરીશું, બરાબર.